અમદાવાદમાં એર ઇન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 100થી વધુ લોકોના મોત થયાની શંકા છે. દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને સૌરાષ્ટ્રના મોટા નેતાઓ પણ હતા. મેઘાણીનગરના આઈજીબી કમ્પાઉન્ડમાં આ દુર્ઘટના ઘટી. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં લગભગ 240થી વધુ પેસેન્જર સવાર હતા. ટેકઓફની 3જી મિનિટે જ પ્લેનના પાછળનો ભાગ ઝાડ સાથે અથડાતા દુર્ઘટના બની. જે અકારવા સિવિલ હોસ્પિટલ છે તે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સતત એક બાદ એક જે 108 એમ્બ્યુલન્સ છે તે તાત્કાલિક વોર્ડમાં આવી રહી છે, પરંતુ જેવી જ અહીંયા આવી રહી છે સીધી જ તેને પોસ્ટમોર્ટમ રૂમ સિવિલમાં મોકલવામાં આવી રહી છે, કારણ કે જે એમ્બ્યુલન્સોની અંદર જે દર્દીઓ જે છે તે મૃત્યુ પામેલી હાલતમાં છે અને તેમના અંગો જે છે તે ક્ષત વિક્ષિપ્ત હાલતમાં છે. તો દુર્ઘટનાને પગલે અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ રહેશે. એનએસજી, બીએસએફ વગેરે ટીમો પણ રાહત બચાવ કાર્યમાં જોડાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવવા રવાના થયા છે. દિવ્ય ભાસ્કરનો રિપોર્ટ.